જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું નવા વિડીયોમાં। અને આજે જો અત્યારે ઘડિયાળમાં 10 થઈ ગયા છે અને બધું કામ તો આજે મારું લગભગ પૂરું થઈ ગયું છે। અને ઓલા બે બેનભાઈ છે ને સ્કૂલે વયા ગયા। અને બીજી આજે એક કે ગુડ ન્યૂઝ છે કે તમારા બધાના એટલા બધા સપોર્ટથી અમારા જે 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે। તો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, થેન્ક યુ સો મચ કે તમે બધા એટલો સાથ અને સહકાર ન આપ્યો તો એટલા ટૂંક સમયમાં અમારે એટલું બધું કે 1K સબસ્ક્રાઈબર ન થાત, પણ તમારા બધાનો ખૂબ સારો સપોર્ટ મળ્યો અને હજી પણ અમને એટલો ને એટલો સપોર્ટ કરતા રહેજો। અને મારી મિસુબેન તો આજે સ્કૂલે ગયા તો કહીને જ ગઈ છે મને કે મમ્મી તે કીધું તું 1K સબસ્ક્રાઈબર પૂરા થઈ જાય ને એટલે મારા માટે ગિફ્ટ લેવાની છે, તો હું પાછી આવું તો મારા માટે ગિફ્ટ હોવી જ જોઈએ, નકર હું તને મારવાની છું એમ કહીને ગઈ છે। તો મિસુબેન આવે ને તો આપણે એના માટે કંઈ ગિફ્ટ પણ તૈયાર રાખવી પડશે, નકર તમારા મિસુબેન આવી પછી ઘરે આવીને ધબધબાટી બોલાવી નાખશે। અને હાલો હવે થોડું ઘણું કામ કંઈક બાકી છે તો આપણે એ કામમાં આપણું પતાવી લઈએ। જો અમારે બધું કામ અત્યારે પૂરું થઈ ગયું ને ગોરા વિસરવાના બાકી હતા, પાણી આવે ને એનું વાટ જોતી હતી, તો પાણી આવી ગયું તો કાલ ફટાફટ ગોરા વિસરી લો। ત્યાં તો અમારે અચાનક જ કેવો ધોધમાર વરસાદ આવવા માંડ્યો છે અને કપડાં તો હજી ધોઈને સૂકવી જ લીધા હતા ને ત્યાં તો વરસાદ આવ્યો તો મમ્મી કે હવે ભલે રહ્યા હવે કપડાં લેવા જ નથી, તો કપડાં એમને રહેવા જ દે કે ભલે વરસાદ થઈ જાય તો પાછા નીકળી લેવું પણ લેવા નથી। કૃષ્ણ જય માતાજી। તો વરસાદ પડવા માંડ્યો ખરેખર, હવે કપડાં ભલે હુકાતા એ હુકાઈ જાય એમને પડ્યા વરસાદ આવે ક્યાં નાખવા દેવા બધા। અને અચાનક જો કેવો ધોધમાર વરસાદ પડવા માંડ્યો છે, આમાં તો તમને કદાચ ઓછો દેખાતો હોય પણ ધોધમાર અત્યારે તો વરસાદ પડવા માંડ્યો છે। મારા ગોરાઈ જો એમણે વરસાદ આવ્યો ને તમે અહીંયા રાખી દીધા, હું કહું વરસાદ રહી જાય ને પછી ગોરા વિસરી લઈશ। અને એમણે જો વરસાદ કપડાં એમણે હુકાવા દીધા છે, મારી મમ્મી કે ભલે કપડાં પલળી જતા એ કે તો કપડાં એમણે દોરીએ રહેવા દીધા છે કે ભલે થોડીક વાર પલળતા, બીજું હું વરસાદ રહી જાય ને પછી પાછા કંઈક કરશું કપડાનું। વરસાદની વાત ધીરે ધીરે તો વરસાદ તો રહી ગયો પણ ઉપરથી પાણી પડવાનું તો બંધ નથી, પણ પછી ઉપર પાણી આવ્યું છે તો પાણી નહીં જાય ફટાફટ તેના ગોરા વિસરી લઉં, ગોરા વિસરી અને પછી ભરી લઉં, ગોરા વિસરવા વળતી ગોરા વિસરી લઈને તો મને એમ થાય કે હું આવું આખું કરી દઈએ ઉપરથી ગોરા બે ગોરા છે ને આપણા સરસ વિસરાઈ જશે। અને એક નળમાં પાણી આવે ને એમાંથી ભરી લેવું અને એક ગોરો છે ને એમાં તો આપણે ફિલ્ટરનું પાણી કરવાનું છે, કારણ કે અડધાને સાદું ભાવે છે અડધાને ફિલ્ટરનું ભાવે છે, એટલે એ કંઈ પાણી આવે તો કદાચ એમાંથી બનો અને પછી આપણે ફિલ્ટરમાંથી બદલે સારો ગોરાથી વરસાદ આવતો હતો, વરસાદ તો અત્યારે રહી ગયો, એક રેડો નાખી દીધો સરસ મજાનો અને અત્યારે એકદમ ખુલ્લું વાતાવરણ થઈ ગયું છે, વરસાદ તો રહી ગયો છે। મેં જો મારું બધું એક ગોરા વિસ્તારના છેલ્લું કામ બાકી હતું એ કરી લીધું છે। અને હવે મારી મમ્મી કહે હવે વરસાદ રહી ગયો ને સરસ વરસાદ આવી ગયો તો હવે કે સરસ આદુવાળી ચા પાઈ દે, તો સરસ મજાની આદુવાળી ચા બનાવી નાખી છે અને અમે બે હવે આદુવાળી ચા પી લઈએ। અને તમારે કોઈને પીવી હોય તો આવી જાઓ, કારણ કે વરસાદી વાતાવરણમાં ઠંડા ઠંડા વાતાવરણમાં આદુવાળી ચા છે ને એ બહુ ભાવે ને અમે તો ચાના શોખીન છીએ એટલે અમે બે એવી ચા ભાવે છે એટલે ચા જો બનાવી લીધી છે ને ગરમા ગરમ ચા છે ને એ પી લઈએ। હલો ગરમ ગરમ ચા પીવી હોય તો બધાય અમે તો ગરમ ગરમ ચા પીવી છે, પછી મારે રોટલી કરવા અમારે બેન ગયા છે સ્કૂલે એ કે મમ્મી હું આવું ને તો મારા હાથ છે તો લઈ જ લેજે, હવે એના આપણે કરશું તો ને એ તો કઈ નથી દેતી મમ્મી હું આવું ને તમારી ગિફ્ટ તૈયાર હોવી જોઈએ, તો હવે એના માટે આપણે કંઈક લેવા જવું પડશે, નકર તો એ ઘેર આવીને કારણ કે અમારે થોડીક લાઇટકી બહુ છે ને એટલે ઘેર આવીને ધડબડાટી કરતો તો બોલાવી નાખે। તો હાલો તમારે કોઈને ચા પીવી હોય તો ચા પીવા આવી જાઓ। તો જો ઘડિયાળમાં થઈ ગયા છે 11 ને મારી મમ્મી રોટલી ઘડવા માંડ્યા છે અને એનું કામ સંભાળી લીધું અને હું જો અહીંયા બ્લાઉઝ કટિંગ કરવા બેસી ગઈ છું, મેં મારું કામ સંભાળી લીધું છે। તો હું પછી તો 11 જ થયા છે, હજી મારી મમ્મી રોટલી ખડી અને એવું થાય ને જમવાનો ટાઈમ થાય તો 12 સાડા 12 થઈ જાય, ત્યાં સુધીમાં હું બે બ્લાઉઝ બાકી હતા ને તો બે કટિંગ કરી નાખું ને તો બપોર પછી સીધી મારે સિલાઈ કરવાની જ રહી, તો જો ફટાફટ હું કાલે આ બે બ્લાઉઝ છે ને કટિંગ કરી નાખું એટલે બપોર પછી ટાઈમ મળે એ પ્રમાણે સિવાય જાય, તો અત્યારમાં એટલું કરી નાખું ને તો પછી ઉપાધિ નહીં, એટલે અત્યારમાં જો હું બેસી ગઈ છું, હું કાલે ફટાફટ નવરી થાવ ને સવારમાં રોજ એમ જ હું મારું કામ પતાવી અને આ મારું કટિંગનું ને એવું કામ કરવા બેસી જાઉં એટલે પછી મારે ઉપાધિ નહીં, નકર તો આખો દિવસ તો પછી કંઈ 5 વાગ્યા પછી તો ઓલા બે બેન ભાઈ આવી જાય ને તો બપોર પછી 5 વાગ્યા પછી તો કંઈ થાય નહીં, એટલે જેટલો ટાઈમ મળે ને એટલે જ્યારે ફ્રી થાવ ત્યારે ટૂંકમાં મારા મશીનનું કામ કરવા હું બેસી જાઉં। ચાલો ફટાફટ આ બે બ્લાઉઝ હમણાં હું કટિંગ કરી નાખું। તો
તો જો અત્યારે ઘડિયાળમાં થઈ ગયો છે 1 અને મેં મારા 2 બ્લાઉઝ છે ને કટિંગ કરી નાખ્યા. થોડીક વાર એક બ્લાઉઝ કટિંગ કર્યું, પછી વચ્ચે તો જમી લીધું, વાસણ ઉટકી લીધા ને એવું બધું કામ કરી લીધું. અને પછી પાછું થોડુંક જો અધૂરું હતું ને એક બ્લાઉઝ તો કટિંગ કરી નાખ્યું. તો આ 2 બ્લાઉઝ છે ને સરસ મજાના કટિંગ કરી નાખ્યા છે. એક આ અને એક આવડું. આ 2 બ્લાઉઝ જો કટિંગ કરી અને અત્યારે રાખી દીધા છે. થોડીક વાર આરામ કરી લઈએ પછી ઉઠી અને ફટાફટ મશીને બેસી જાય એટલે બ્લાઉઝ છે આપણે સીવી નાખીએ. ત્યાં તો 5 હમણાં 5 થાય ઉઠી સીવશું, 5 થાય તો તમારા મીસુબેન આવી જાય તો ફટાફટ અત્યારે હું 2 બ્લાઉઝ છે મૂકી દઉં અને પછી આપણે થોડીક વાર આરામ કરી પછી આ સીવવા વળગી જાઉં. તો જો અમારા મીસુબેન છે ને સ્કૂલેથી આવી ગયા અને આવીને સીધી તો રમવા વહી ગઈ હતી કા, અને રમવા વહી ગઈ પછી અત્યારે જો સાંજ પડી ત્યારે ઘરે આવવાની ખબર પડે, ત્યાં સુધી ઘરે આવવાની કઈ ખબર નથી પડતી, એવી રખડું થઈ ગઈ છે, રખડું કા. જો મારા 1k સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. મમ્મી આપને કીધું હતું કે 1k સબસ્ક્રાઇબર પૂરા થઈ જાય તો ગિફ્ટ મળશે. તો ગિફ્ટ તો અમે નથી લઈ આવ્યા બેન, તો શું કરવાની છે કા? ગિફ્ટ નથી લીધી તારી માટે તો ટાઈમ જ નહોતો તો મારી ગિફ્ટ જ જોઈએ. હવે મીસુબેનને તો ગિફ્ટ જ જોઈએ છે. તો હવે આપણે 1k સબસ્ક્રાઇબર પૂરા થઈ ગયા છે. અમને સવારે કીધું તું એમ, તો બધાને થેન્ક યુ તો કહી દે. થેન્ક યુ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અમારા 1k સબસ્ક્રાઇબર થઈ ગયા. પહેલા 500 હતા અને હવે 1k થઈ ગયા. 500 હતા ત્યારે મીસુબેનને કીધું તું કા કે અમારે 1k પૂરા થઈ જાય ત્યારે મીસુબેનને ગિફ્ટ આપશું, પણ ગિફ્ટ તો બેન હજી નથી લઈ આવ્યા અમે. હે તો તું ઘરે નહોતી, તારા વગર કઈ ગિફ્ટ તો લેવાય નહીં. હે પણ આપણે 1k સબસ્ક્રાઇબર છે તો આપણે મીસુબેનને સેલિબ્રેશન કરવા માટે કંઈક તો લઈ આવવું પડશે ને. તો હાલો આપણે મીસુબેનને ચોકલેટ આપી દઈએ કા. મીસુબેનને જો 1k સબસ્ક્રાઇબરના ખુશીમાં કા સેલિબ્રેશન કરવા માટે આપણે મીસુબેન માટે સરસ મજાની ચોકલેટ લઈ આવ્યા છે. અને ચોકલેટ એમાંથી કોઈને આપવાની છે, કોઈ નથી આપવાની? હે હા બધાને આપવાની છે ને? એમાંથી બધાને અહીંયા આવતા આપું ને. ને બધાને આપીશ, પણ બધાને આવે તો બધાને કે તમે બધાને આવજો, હું બધાને ચોકલેટ આપીશ કહી દે. હા ચાલો ફટાફટ અમારા મીસુબેન છે ને ચોકલેટ ખાઈ લે. હવે નથી રહેવા હે નહીં એટલે ફટાફટ પેલા ચોકલેટ ખાઈ લે ને ત્યારે જ એને મજા આવશે, શાંતિ થાય. કેમ? એટલે વાળા હે ચોકલેટ હા એવડી મોટી મીસુ જેવડી તો ચોકલેટ છે કા. મોટા જેવું. હા મીસુબેનને મોઢા જેવડી ચોકલેટ છે. તો સારું આ સાથે આજનો વિડીયો પણ અહીંયા પૂરો થાય છે. જો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલના નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા